મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં. અને આપણે અત્યારે છીએ સોજતમાં, સોજત રાજસ્થાન. અને આ જો રિસોર્ટ બતાવો. આ રિસોર્ટમાં આપણે 3 દિવસ અહીંયા ને અહીંયા રહેવાનું છે. 3 દિવસના ધામા અહીંયા નાખ્યા છે. પણ એક તકલીફ શું છે ખબર? સારા માવા ક્યાંય મળતા નથી. તકલીફ એ છે ને 3 દિવસ અહીંયા સતત રહેવાનું છે. અને પાછળ જો આ આપણે આખો સોજત ગામ છે ને, સોજત ગામથી 5 કિલોમીટર આપણે આઘા છીએ. સરસ મજાનો આપણે મસ્ત મજાનો રિસોર્ટ છે. અને પાછળ સ્વિમિંગ પુલ છે. પણ અત્યારે શિયાળાને લીધે બધું બંધ રાખેલું છે. અને પ્રોગ્રામ 3 દિવસનો છે. આપણે 3 દિવસ અહીંયા જ રહેવાનું છે. પછી હું તમને બધું બતાવીશ કે કેવી રીતનો આપણો રૂમ છે અને કેવા ફંક્શન થવાના છે. એટલે લગ્ન આપણે 3 દિવસના છે. 2 દિવસ અમે ઓલા પણ હતા, ત્યાં ધર્મશાળામાં હતા. અને અત્યારે 3 દિવસ અમે અહીંયા રોકાવાના છીએ. મેઇન પ્રોગ્રામ છે 3 દિવસનો અહીંયા છે. તો ચાલો આપણે અંદર જઈએ અને બધું જોઈએ કેવી તૈયારી થાય છે, શું થાય છે. બરાબર, તો મળીએ આગળ પછીના બ્લોગમાં. તો મિત્રો, આપણે અત્યારે મસ્ત મજાના બગીચે બેઠા છીએ. મારા મામા છે મારી યાર. મારા મામા પોતે મુંબઈમાં રહે છે. અને પાછળ જો સરસ મજાનું રિસોર્ટ છે. પાછળ બધાના રૂમ આપેલા છે. અને રૂમમાં બધાને સ્ટે કરવાનું છે. 3 દિવસ હું તમને કહું છું, 3 દિવસ અહીંયા મોજ કરવાની છે. 3 દિવસના ધામા છે. અને મારા મામાને હું કેટલા વર્ષે આપણે મામા ભેગા થયા છું? આપણે 5 વર્ષે એમાં ભેગા થયા. મારા મામા મુંબઈ રહે છે અને અમે રહી છીએ ગુજરાતમાં, ભાવનગરમાં. એ તો તમને બધાને ખબર જ છે. હું અત્યારે વડોદરામાં રહું છું, પણ હું છું પોતે ભાવનગરમાં. અને ધીમે ધીમે કેવા પ્રોગ્રામ થાય છે, હું અમે કરીએ છીએ, હું તમને બતાવતો રહીશ. અને તમે જોતા રહેજો. પાછા અડધેથી પાછા વૈયા ન જતા. તો ભાઈ જો આ આખી આવી રીતની લોબી છે. અને આ સીધા બધા જોખાય ને, સીધા એ આખા બધાના રૂમ છે. અને આપણો રૂમે અહીંયા જ છે, સેકન્ડ ફ્લોર ઉપર. ફર્સ્ટ ફ્લોર ઉપર છોકરાવાળા છે અને સેકન્ડ ફ્લોર ઉપર છોકરીવાળા છે. અહીંથી સીધા બધા દેખાય. હું થોડુંક અંધારું હોય છે એવું નહીં દેખાતું હોય. આપણે જઈએ અને જોઈ લઈએ કોને કયો રૂમ આપેલો છે. આખો બધા અહીંયા જ છીએ. આ 206 નંબર આપણો છે. અને બધા તૈયાર થાય છે. આ મારા માસી છે, આમની છોકરીના લગ્ન છે. આ મારા મમ્મી છે, આ મારી બેન છે, આ મારા વાઈફ છે. તો 3 દિવસ અહીંયા ધામા નાખવાના છે. અને મેં તમને નીચે કીધું એમ કે આખો રિસોર્ટ છે. હું તમને ધીમે ધીમે બધું ડિસ્કવર કરીને બતાવીશ. તો બન્યા રહેજો આજના દિવસમાં. તો ભાઈ, આપણે શાંતિથી તૈયાર થઈ ગયા છીએ. જો કેવો લાગે છે. અને હવે જમણવારની તૈયારી થઈ ગઈ છે. અને હવે આપણે જવાનું છે જમવા માટે. આપણે લિફ્ટ બોલાવી લઈએ અને જઈએ જમવા માટે. જમણવારમાં શું છે એ હું તમને બતાવીશ, એટલે પાછા જોતા રહેજો. તો ભાઈ, આ છે આખો આપણો હોલ. અને અહીંયા રિંગ સેરેમની છે. પાછળ મારી પાછળ છે ને, અહીંયા રિંગ સેરેમની છે. તો આખો હોલ આવો સરસ મજાનો શણગારી દીધો છે. અને આજે એપ્રોક્સ 4 વાગતા રિંગ સેરેમની છે. અત્યારે જમણવારનો પ્રોગ્રામ નીચે બેઝમેન્ટમાં છે. અને હમણાં જમણવાર ચાલુ થાય એટલે પછી આપણે જમી લઈએ. અને પછી ઘડીક આરામ કરીને પછી બધા મહેમાન અહીંયા બધા ભેગા થશે. અને સ્ટેજ ઉપર દુલ્હા દુલ્હન હશે. એટલે આ રીતનો આપણે આખો પ્રોગ્રામ આજનો રાખેલો છે. તો ભાઈ, સરસ મજાનું જમવાનું આપણે આવી ગયું છે. અને ટોટલી રાજસ્થાની સ્ટાઇલમાં જમવાનું છે. આમાં સરસ મજાની આ શું છે, રસમલાઈ છે. અને ફ્લાવરનું શાક છે. પછી આ ઢોકળી જેવું લાગે છે મને, રજવાડી ઢોકળી જેવું. અને આ છે છાશ, એટલે અહીંયા કહેવાય રાયતું. અને રોટી છે અને મરચાં છે ચણાના લોટના, અને એક મીઠાઈ છે. ચાલો હવે પહેલાં જમી લઈએ, પછી આગળ ઘણા બધા પ્રોગ્રામ છે. એ પ્રોગ્રામ હું તમને બતાવીશ. ભાઈ, સરસ મજાનું આપણે જમી લીધું.
હવે જમણવાર પતી ગયો છે. અમુક જે લોકોને જમવાનું બાકી છે એ બધા જમે છે. અને હવે આપણે એક માવો ઠપ કરી લઈએ અને પછી પ્રોગ્રામ ચાલુ એવું થવાને હજી ઘણી વાર છે. કારણ કે બધું વિધિ આ તે પૂછડું એવું બધું કરવાનું બાકી છે. અને એવું છે કે એમાં એવું છે અમે ગુજરાતી છીએ અને સામેવાળા રાજસ્થાની છે, એટલે બંનેના રિવાજો અલગ અલગ થાય છે અને થોડુંક કોમેડી જેવું થાય છે. તો ભાઈ મજા આવે છે. તો ચાલો હવે થોડોક માવો બાવો ખાઈ લઈએ અને પછી આપણે જઈએ ફંક્શનમાં. સેરેમનીનો પ્રોગ્રામ અત્યારે પૂરો થઈ ગયો છે અને સામે રિંગ સેરેમની ચાલુ છે. સામે બતાવો. તો ત્યાં રિંગ સેરેમનીનો પ્રોગ્રામ ચાલુ છે અને અહીંયા આ પાછળ ગાર્ડન છે ને આખું, ત્યાં ડીજેનો પ્રોગ્રામ થવાનો છે. તો એટલે કદાચ આજે રાત્રે છે કે કાલે છે કે ખબર નથી, પણ ડીજેનો પ્રોગ્રામ થવાનો છે. તો જોઈએ આજે થાય છે કે કાલે. આજનો જે પ્રોગ્રામ હતો એ આજે સંપન્ન થઈ ગયો છે. હવે કાલે પ્રોગ્રામ બીજો છે, તો કાલનો પ્રોગ્રામ હું તમને બતાવીશ અને આજે રાત્રે ડીજે છે તો હું તમને ડીજેનો પ્રોગ્રામ એ બતાવીશ. ત્યાં સુધી જોતા રહેજો. એમ થતું હશે કે મૌલિકભાઈ કેમ આમ બેઠા છે. તો ભાઈ અત્યારે પેરામણી હાલે છે. તો પેરામણી પતે એટલે મોબાઈલે ચાર્જિંગ કરવો પડશે, કારણ કે મોબાઈલની બેટરી ઉતરી ગઈ છે અને માને ચાર્જ થવું પડશે કારણ કે મારી બેટરી ઉતરી ગઈ છે. તો થોડોક આરામ કરીએ, કારણ કે ક્યારના બપોરના ઊભા પગે જ છીએ. થોડોક આરામ કરીએ અને પછી કાર્યક્રમ આગળ વધારીએ. તો ભાઈ આપણે શાંતિથી હવે તો સૂઈ ગયા હતા અને સૂઈને અત્યારે આપણે જઈ ગયા અને અત્યારે વાગ્યા છે 7:15 અને મારી પાછળ તમે જોઈ શકો છો આ છે ડીજેનો પ્રોગ્રામ. બધો ડીજેનો ટોટલી સામાન આવી ગયો છે. અહીંયા છે આ બધા એમ્પ્લીફાયર ને બધા આવી ગયા છે, આ બધા સ્પીકરો આવી ગયા છે. તો આજે નહીં પણ કાલે પ્રોગ્રામ છે ડીજેનો. અત્યારથી સામાન બધો આવી ગયો છે કે આજે રાત્રે બધું સેટઅપ ને બધું કરી નાખશે અને કાલે ડીજેનો પ્રોગ્રામ છે. એટલે અત્યારે તો મહેંદીનો ને એવો બધો નાનો મોટો પ્રોગ્રામ છે. કાલે બધો મેઇન પ્રોગ્રામ છે. તો કાલે આપણે મળશું. તો આ વ્લોગને હું અહીંયા એન્ડ કરું છું. ત્યાં સુધી જય માતાજી અને બધા સુખી રહેજો.